નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ડિડક્શન ઓફ લેવલ અને રિડ્યુસ લેવલના લેસન વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડીશ. તો આજનો આપણો ટોપિક છે આરએલની ગણતરી, ડિડક્શન ઓફ લેવલ ઓર રિડ્યુસ લેવલ. બરાબર છે. રિડ્યુસ લેવલને આપણે ડિડક્શન ઓફ લેવલ પણ કહી શકીએ છીએ. પ્રસ્તાવિક આરએલની ગણતરી કરવાની મુખ્ય બે રીત છે. ઓકે, આરએલ રિડ્યુસ લેવલનું શોર્ટ ફોર્મ જે આપણે આરએલ કહીએ છીએ. ઓકે, તો આરએલની આપણી ગણવાની મુખ્ય બે પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ HI મેથડ ઓર કોલિમેશન મેથડ. બરાબર છે. હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડને આપણે કોલિમેશન મેથડ તરીકે પણ ઓળખીએ છીએ. અને બીજી મેથડ છે તે રાઇઝ અને ફોલ મેથડ છે, જેને આપણે ચઢાવ ઉતારની પદ્ધતિ કહીએ છીએ. ઓકે, હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડને આપણે સાદના ઊંચાની પદ્ધતિ કહીએ છીએ. તો પહેલાં આપણે જોશું હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ એટલે કે HI મેથડ. હવે સૌ પ્રથમ આપણે રીડિંગ લઈએ. બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ ઉપરથી કોઈ પણ સ્ટેશન ઉપર પહેલાં રીડિંગ લઈએ તો એ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે હાઇટ નક્કી કરીએ છીએ. ઓકે, તો એને HI કહેવામાં આવે છે. ફૂલ ફોર્મ એનું હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. તો હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ શોધવા માટે આપણે શું કરીશું કે કોઈ પણ પોઈન્ટ હશે, બરાબર, પહેલાં જ્યાં રીડિંગ લઈએ છીએ તો તેનું બેન્ચમાર્ક લઈશું, પ્લસ એનું જે બેક સાઈડનું જે રીડિંગ આવતું હશે તે લઈશું. તો આપણને એના ઉપરથી હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આપણને આપણું પ્રથમ વાંચનાક મળી શકશે. સમજ પડે છે બધાને હું શું કહેવા માગું છું? કે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે શોધશું તો તે શોધશું ત્યારે આપણે એ પહેલાં આપણે જે પોઈન્ટ છે પહેલાં જે રીડિંગ લઈશું તેનું બેન્ચમાર્ક આરએલનું બેન્ચમાર્ક લેવાનું છે, વત્તા એનું બીએસનું રીડિંગ લેવાનું છે. એના ઉપરથી આપણને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મળી જશે. જ્યાં સુધી લેવલને એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડવામાં ન આવે ત્યાં સુધી તેની HI અચળ રહે છે. ઓકે, આપણે એક સ્ટેશન ઉપર લેવલને રાખીને રીડિંગ લઈએ છીએ, બરાબર, તો ત્યારે એની હાઇટ બધી જગ્યાએ સરખી હોય છે. પણ જો આપણે લેવલને એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જઈએ છીએ તો શું થાય? ત્યારે એની હાઇટ, લેવલની જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની હાઇટ પણ એની બદલાય છે. લેવલને એક સ્થાનેથી બીજે સ્થાને ખસેડતા તેની HI બદલાય છે. બરાબર છે. અને આરએલ શોધવાનું સૂત્ર, રિડ્યુસ લેવલ આપણે જે શોધશું એનું સૂત્ર છે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે HI માઇનસ IS એટલે ઇન્ટરમીડિયેટ સાઇટ રીડિંગ અને FS એટલે ફોર સાઇટ રીડિંગ. ઓકે, આરએલ શોધવાનું સૂત્ર શું છે આપણું? ફરીવાર હું રિપીટ કરું છું, HI માઇનસ IS અથવા FS. અને HI શોધવાનું આપણું સૂત્ર શું છે? BMનું RL અથવા BS. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે આ જે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટના જે એક્ઝામ્પલ એટલે કે જે દાખલા આવશે તે આપણે સોલ્વ કરી શકશું. નેક્સ્ટ છે બીજી મેથડ, તે છે રાઇઝ અને ફોલ મેથડ. પહેલી મેથડ જે જોઈ તે હતી આપણી HI મેથડ જે છે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની મેથડ. બીજી છે આપણી રાઇઝ અને ફોલ મેથડ. આ રીતમાં HIની ગણતરી કરવામાં આવતી નથી. ઓકે, આ મેથડમાં શું છે? આપણે HI શોધવાનું જ નથી. ઓકે, HIની ગણતરી કોઈ પણ સંજોગોમાં આ મેથડમાં કરવામાં આવતી નથી. આ રીતમાં પાસેના બે બિંદુઓના વાંચનકો તફાત રાઇઝ ચઢાવ અથવા ફોલ ઉતાર કહે છે. બરાબર, આ રીતમાં શું કરીએ છીએ? આપણે પાસેના જે બિંદુઓ હોય તેના વાંચનકોને આપણે તફાવતને આપણે રાઇઝ અથવા ફોલ, બરાબર, ચઢાવ અથવા ઉતાર તરીકે આપણે લઈએ છીએ. ઓકે, દાખલા તરીકે કોઈ પણ આપણે રીડિંગ લઈશું બે બિંદુઓનું, બરાબર, તો તેનો તફાવત જે આવશે તેને આપણે રાઇઝ અથવા ફોલ તરીકે આપણે લઈશું. જો પ્રથમ વાંચનાક કરતાં બીજું વાંચનાક મોટું હોય તો તેને ફોલ કહેવામાં આવે છે. ઓકે, શું કીધું છે કે પ્રથમ વાંચનાક એટલે કે પહેલું રીડિંગ કરતાં બીજું રીડિંગ મોટું હોય તો ત્યારે શું આવશે? ફોલ આવશે. ઓકે, જે આપણું પહેલું રીડિંગ છે એના કરતાં બીજું રીડિંગ મોટું છે તો ત્યારે શું આવશે? ફોલ. અને પ્રથમ વાંચનાક કરતાં બીજું વાંચનાક નાનું હોય તો શું આવશે? ત્યારે રાઇઝ આવશે. સમજ પડે છે બધાને હું શું કહેવા માંગુ છું? કે પ્રથમ વાંચનાક કરતાં બીજું વાંચનાક નાનું હોય તો ત્યારે શું આવશે? રાઇઝ. હવે
આ પદ્ધતિમાં હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની ગણતરી બિલકુલ કરવામાં આવતી નથી. આપણે પહેલાં જ જોયું તે કે રાઇઝ એન્ડ ફોલ મેથડમાં એચઆઈની આપણે કોઈ પણ સંજોગોમાં ગણતરી કરતા નથી, પરંતુ સાધનની સમાન ગોઠવણી માટે બે બિંદુઓ પર સ્ટાફના વાંચનાક તુલના કરીને સળંગ બિંદુઓ વચ્ચે લેવલનો તફાવત શોધીએ છીએ. આપણે શું કરીએ છીએ કે વાંચનાક જે હોય બરાબર એની તુલનામાં જે બિંદુઓ આવેલા હોય તેના લેવલનો આપણે તફાવત શોધીને આપણે ચઢાવ અથવા ઉતાર બરાબર છે રાઇઝ અથવા ફોલ આપણે શોધીએ છીએ. નેક્સ્ટ મુદ્દો છે તે ફિગર દ્વારા આપણે સમજીશું કે જો આગળનું સ્ટાફ વાંચનાક તરત જ આવતા આગળના સ્ટાફના વાંચનાક કરતાં ઓછું હોય. ઓકે, હવે સપોઝ આ એ સ્ટેશન છે બરાબર છે ને આ બી છે બરાબર છે, તો બી કરતાં એ નાનું છે અને બી મોટું છે, તો શું થશે ત્યારે રાઇઝ થશે. ઓકે, તો આપણે બીનું આરએલ કઈ રીતના લખશું કે આરએલ ઓફ એ બરાબર, એનું આરએલ વત્તા શું કરીશું આપણે રાઇઝ. ફરીવાર સમજાવું છું કે આપણે બે સ્ટેશન છે એ અને બી બરાબર, તો બી પરથી આપણે એનું રીડિંગ લઈએ છીએ, તો બીની હાઇટ વધારે છે એ કરતાં, તો તે કન્ડિશનમાં શું આવશે રાઇઝ આવશે. ઓકે, ને એ જે આપણે બીનું આરએલ શોધશું તે આપણને કઈ રીતના મળશે કે જે એનું આરએલ છે વત્તા રાઇઝ. ઓકે, જે હાઇટનો તફાવત આવે છે રાઇઝ બરાબર, આ બેની સરવાળો કરીને આપણને બી આગળનું આરએલ આપણને મળશે. ત્રીજો મુદ્દો છે ફિગર દ્વારા સમજીશું. જો આગળનું સ્ટાફનું વાંચક તરત જ આવતા આગળના સ્ટાફના વાંચનાક કરતાં વધારે હોય તો ઘટાડો ફોલ સૂચવે છે. ઓકે, હવે સપોઝ આપણું સ્ટેશનની આગળનું જે વાંચનાક છે તે બી છે બરાબર, એની પછીનું જે વાંચનાક છે બરાબર છે તે શું છે ફોલ છે બરાબર, એટલે એ કરતાં બી નાનું છે, તો ત્યારે શું આવે છે આપણું શું આવે છે આ ફોલ આવે છે. ઓકે, ત્યારે ઘટાડો થાય છે હાઇટમાં. ઓકે, તો ત્યારે આપણે શું કહીએ છીએ એને આપણે ફોલ કહીએ છીએ. તો બીનું આરએલ આપણને કઈ રીતના મળશે, એનું આરએલ માઇનસ જે હાઇટનો ડિફરન્સ આવે છે ફોલ એ, આ બેનું બાદ કરીશું તો આપણને શું મળશે બી પોઈન્ટનું આપણને શું મળશે આરએલ આપણને મળશે. આગળના બિંદુની આરએલ મેળવવા માટે પૂર્વવર્તી બિંદુના પ્રિસાઇડિંગ પોઈન્ટમાં રાઇઝ ઉમેરવામાં આવે છે અને આગળના બિંદુની મેળવવા માટે પૂર્વવર્તી બિંદુમાંથી ફોલ બાદ કરવામાં આવે છે. ઓકે, મેં તમને સમજાવ્યું એ કે આપણા સ્ટેશન કરતાં જો પેલું વધારે હોય તો રાઇઝ લઈએ છીએ અને નીચું હોય તો આપણે શું લઈએ છીએ એના કરતાં નીચું હોય તો આપણે ફોલ લઈને આપણે એમાંથી બાદ કરીએ છીએ. રાઇઝ હોય તો આપણે એમાં ઉમેરીએ છીએ અને ફોલ હોય તો એ આરએલમાંથી આપણે શું કરીએ છીએ એને બાદ કરીએ છીએ. તો આ હતી આપણી બે મેથડ, હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની મેથડ અને રાઇઝ ઓફ ફોલની મેથડ. ઓકે, આપણે બંને મેથડને વિગતવાર આપણે એને સમજી. હવે આપણું નેક્સ્ટ ટોપિક જે છે તે બંને જે મેથડ છે એના વચ્ચેનો આપણે ડિફરન્સ જોવાનો છે. ઓકે, બંને જે મેથડ છે એનો ડિફરન્સ આપણે સમજીશું. બે કોષ્ટક બનાવેલા છે, પહેલા કોષ્ટકમાં એચઆઈ મેથડ છે અને બાજુના કોષ્ટકમાં આ જે એચઆઈ મેથડ અને બાજુના કોષ્ટકમાં છે રાઇઝ અને ફોલ મેથડ. હવે પહેલો મુદ્દો શું છે તફાવતનો આપણે જાણી લેશું. આ પદ્ધતિ ઝડપી, સરળ અને ઓછી કંટાળજનક છે. જે એચઆઈ મેથડ જે છે તે શું છે એકદમ ઝડપી છે, એટલે કે શું ફાસ્ટ. સરળ એટલે શું કે સિમ્પલ, અને ઓછી કંટાળજનક એટલે એટલી બધી મહેનતની આપણને જરૂર પડતી નથી. ઓકે, ઓછી મહેનતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. હવે પહેલો મુદ્દો જોઈશું રાઇઝ એન્ડ ફોલ મેથડમાં તફાવતનો. આ પદ્ધતિમાં ગણતરી કરવામાં સમય વધારે લાગે છે અને કંટાળજનક છે. ઓકે, આ પદ્ધતિ ગણતરી કરવામાં સમય વધારે લાગે છે એટલે શું કે આપણે જે ગણતરી કરશું આ મેથડ દાખલા મેથડની મદદથી, તો ત્યારે શું થાય છે કે ગણતરી એકદમ આપણી વધી જાય છે અને એમાં સમય આપણો વધારે જાય છે અને ખૂબ જ આપણું કામ લેબરિયસ થઈ જાય છે, એટલે શું કે કંટાળજનક આપણું કામ થઈ જાય છે. તો પહેલો મુદ્દો આપણો સ્પષ્ટ છે કે એચઆઈ મેથડ એકદમ સિમ્પલ અને સરળ છે અને રાઇઝ ઓફ ફોલ મેથડ જે છે તે ખૂબ જ લેબરિયસ છે, એટલે કે શું તેમાં સમય વધારે જાય છે અને ખૂબ જ ગણતરીનું કેલ્ક્યુલેશન જે હોય છે તે એ મેથડમાં વધારે હોય છે. હવે બીજો મુદ્દો તફાવતનો આપણે જોઈશું. આ રીતમાં બિંદુઓના આરએલ કાઢવામાં થયેલી ભૂલ પકડાતી નથી. ઓકે, આમાં શું છે કે આ રીતમાં એસઆઈના બિંદુઓ બરાબર, જે ઇન્ટરમીડિયેટ સાઇડ હોય તેના બિંદુઓ એમાંથી આરએલ કાઢવામાં આવેલે
ત્યારે એમાં ભૂલ આપણી પકડાતી નથી. બીજો મુદ્દો રાઇઝ એન્ડ ફોલ મેથડમાં શું છે સમજીશું. આ રીતમાં એસઆઈના બિંદુઓના આરએલ કાઢવામાં થયેલી ભૂલ પકડાઈ જાય છે, કારણ કે દરેક બિંદુના ચઢાવ કે ઉતાર ગણવામાં આવે છે. ઓકે, હવે આમાં એસઆઈના બિંદુઓ પરથી આરએલ કાઢવામાં આવે તો આપણે ભૂલ પકડાઈ જાય છે. કેમ? કારણ કે ચઢાવને ઉતાર એટલે કે શું કે રાઇઝ અને ફોલ થાય છે તો શું ઇન્ટરમીડિયેટ સાઇડ પણ બદલાય છે. બરાબર છે. તો એના ઉપરથી આપણે આઈએસના બિંદુઓનો જે આરએલનો જે તફાવત હોય તે આપણે ઝડપેથી આપણે પકડી શકીએ છીએ. ઓકે, તો બીજો મુદ્દો હતો કે આઈએસના જે બિંદુઓ છે તે આ એચઆઈ મેથડમાં આપણે ભૂલ પકડાતી નથી, જ્યારે રાઇઝ ઓફ અને ફોલ મેથડમાં જે આઈએસના જે બિંદુઓના આરએલના કાઢેલા હોય તેમાં આપણને ભૂલ હોય તો આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. ત્રીજો મુદ્દો છે, આ રીત એક જ સ્થાન પરથી વધારે વાંચનકો લેવાનો હોય ત્યારે વપરાય છે. બરાબર. એચઆઈ મેથડમાં શું હોય કે આપણે એક જ પોઝિશન ઉપર ઇન્સ્ટ્રુમેન્ટને ફિક્સ કરીએ છીએ અને ત્યાંથી બધા રીડિંગ લઈએ છીએ, તો ત્યારે આ મેથડનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ. ને રાઇઝ એન્ડ ફોલ મેથડમાં આ રીત અગત્યના લેવલિંગના કામમાં વપરાય છે. ઓકે, જ્યાં એકદમ પેલું અગત્યનું કામ એટલે કે શું એકદમ આપણું પર્સનલ વર્ક હોય ત્યાં આપણે આ ટાઈપની મેથડનો ઉપયોગ કરીએ છીએ, અથવા જ્યાં સમય વધારે હોય. બરાબર છે, જ્યાં સમયની કોઈ પાબંદી ન હોય ત્યારે આપણે આ રાઇઝ એન્ડ ફોલ મેથડનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ગણતરીય તાળો બંને મેથડના જોઈશું. પહેલું છે એચઆઈ મેથડનું ગણતરીય તાળો, એ છે આપણું સમેશન ઓફ બીએસ એટલે કે સમેશન ઓફ બેક સાઇડ માઇનસ સમેશન ઓફ એફએસ એટલે કે ફોર સાઇડ બરાબર છેલ્લું બિંદુનું આરએલ માઇનસ પહેલા બિંદુનું આરએલ. બરાબર છે. આ છે આપણા એચઆઈ મેથડના ગણતરીય તાળો. રાઇઝ એન્ડ ફોલ મેથડના ગણતરીય તાળો આપણે જોઈશું. સમેશન ઓફ બીએસ માઇનસ સમેશન ઓફ એફએસ માઇનસ બરાબર સમેશન ઓફ રાઇઝ માઇનસ સમેશન ઓફ ફોલ બરાબર છેલ્લા બિંદુનું આરએલ માઇનસ પહેલા બિંદુનું આરએલ. ઓકે, આ છે બંનેના ગણતરીય તાળોનો ડિફરન્સ. ઓકે, તો આ હતું બંને મેથડ, એચઆઈ મેથડ અને રાઇઝ એન્ડ ફોલ મેથડ હતી, તે બંને વચ્ચેના તફાવત આપણે જોયા. હવે આપણે જે રીડિંગ લેવલ બુકમાં નોંધીશું એ કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે કે આપણે જ્યારે વાંચનાકને આપણે નોંધ કરીએ છીએ આપણા લેવલ બુકમાં. બરાબર, તો કયા મુદ્દાને ધ્યાનમાં રાખવાના તેને આપણે વારાફરતી જોઈશું. લેવલ બુકમાં વાંચનાક નોંધ કરતી વખતે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે. પહેલું છે, કોઈપણ સેટઅપ પરનું પ્રથમ વાંચનાક હંમેશા બીએસ તરીકે રેકોર્ડ કરવામાં આવે છે. મેં તમને આગળ પણ સમજાવ્યું કે જે પણ પ્રથમ રીડિંગ હોય, બરાબર છે, બેન્ચમાર્ક પરનું પ્રથમ રીડિંગ હોય તે બીએસ એટલે કે બેક સાઇડ તરીકે ઓલવેઝ ફર્સ્ટ એને આપણે નોટ કરવામાં આવે છે. પ્રથમ વાંચનાક બીએમ પર અથવા ચેન્જ પોઈન્ટ પર લેવામાં આવે છે. બરાબર, બીએસને આપણે બીએમ પર મેં તમને સમજાવ્યું તેમ, અથવા આપણે કોઈ જગ્યાએ એક સ્ટેશન પરથી બીજા સ્ટેશન પર લઈ જઈએ છીએ તો ત્યાં ચેન્જ પોઈન્ટ થાય છે તો ત્યાં બીએસનો આપણે ગણતરી એટલે લેવામાં આવે છે. બીજો મુદ્દો છે, સાધનનું સ્થાન બદલતા પહેલાં છેલ્લાનું વાંચક એફએસ તરીકે સર્વેક્ષણના અંતમાં છેલ્લું વાંચક એફએસ તરીકે નોંધવામાં આવે છે. ઓકે, જ્યારે પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટની પોઝિશન ચેન્જ કરીએ છીએ તો ત્યારે એનું છેલ્લું રીડિંગ, બરાબર છે, ત્યારે એનું છેલ્લું રીડિંગ એફએસ એટલે કે ફોર સાઇડ તરીકે લખવામાં આવે છે, અથવા આપણે સર્વેઇંગનું કામ બંધ કરીએ છીએ ત્યારે એનું જે છેલ્લું રીડિંગ આવે છે તે પણ આપણે ફોર સાઇડ તરીકે આપણે એને નોંધવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે, ઇન્સ્ટ્રુમેન્ટના કોઈપણ સેટઅપમાં બીએસ અને એફએસ વચ્ચે લેવાયેલા તમામ વાંચકોને આઈએસ તરીકે નોંધવામાં આવે છે. ઓકે, આપણે પહેલું રીડિંગ બીએસ લઈએ છીએ અને છેલ્લું રીડિંગ એફએસ લઈએ છીએ, તો આ બંને વચ્ચે જે રીડિંગ લેવામાં આવે છે, ઓકે, તેને આપણે આઈએસ એટલે કે ઇન્ટરમીડિયેટ સાઇડ રીડિંગમાં આપણે એને નોંધ કરીએ છીએ. ઓકે, ચોથો મુદ્દો છે, એરિથમેટિક ચેક મેળવવા માટે લેવલ બુકનું પાનું હંમેશા બીએસ વાંચકથી શરૂ થાય છે. ઓકે, એરિથમેટિક ચેક એટલે ગણતરીય તાળો આપણે છેલ્લે મેળવીએ છીએ તે હંમેશા બીએસના વાંચક ઉપરથી ચાલુ થાય છે અને એફએસના વાંચક ઉપર આપણે એને પૂરું કરીએ છીએ. એટલે ઓલવેઝ લખાય છે ગણતરીય તાળોમાં કે સમેશન ઓફ બીએસ માઇનસ સમેશન ઓફ એફએસ. પાંચમો મુદ્દો છે, જો કોઈ પાનાનું આઈએસ વાંચક
પર પૂરું થાય છે તો આ વાંચકનું એફએસ તરીકે નોંધવામાં આવે છે. ઓકે, જો કોઈ પાનાનું આઈએસનું વાંચક પૂરું થાય છે તો આ વાંચકને એફએસ તરીકે નોંધવામાં આવે છે. અને એફએસની જેમ આઈએસને અને કેટલાક વાંચકને નવા પાના પર બીએસ તરીકે રેકોર્ડ કરવામાં પણ આવે છે. ઓકે, મેં તમને સમજાવ્યું તેમ કે આપણા પહેલા પાના ઉપર આઈએસ પતી જાય છે તો બીજા પાના ઉપર નવા પાના ઉપર એફએસ તરીકેથી આપણે નોંધીએ છીએ અને એફએસ પછી આઈએસની જેમ પાછું આપણે નોંધવાનું ચાલુ કરીએ છીએ. છઠ્ઠો મુદ્દો છે કોઈ પણ ચેન્જ પોઈન્ટ એફએસ અને બીએસ સમાન ક્ષિતિજ રેખા હોરિઝોન્ટલ લાઇનમાં દાખલ કરવામાં આવે છે. ઓકે, આપણું કોઈ પણ ચેન્જ પોઈન્ટ હોય તેમાં એફએસ અને બીએસ જે સમાન ક્ષિતિજ રેખા છે તે દાખલ કરવામાં આવે છે. સાતમો મુદ્દો, જો કોઈ ચેન્જ પોઈન્ટના ઈએસ અને બીએસ કોઈ પણ પાનાની છેલ્લી લાઇનમાં નોંધવામાં આવે છે તો ફક્ત એફએસને સમેશન ઓફ એફએસમાં ગણવામાં આવે છે અને બીએસમાં પણ આ પાના પર સમેશન ઓફ બીએસ ગણવામાં આવતું નથી. ઓકે, શું છે કે ચેન્જ પોઈન્ટ ઉપર ઈએસ અને બીએસ પાનાની છેલ્લી લાઇનમાં નોંધવામાં આવે તો ફક્ત એફએસને સમેશન ઓફ એફએસમાં ગણવામાં આવે છે અને બીએસમાં પાના પર સમેશન ઓફ બીએસ ગણવામાં આવતું નથી. પરંતુ અંકગણિત તાળો એરિથમેટિક ચેક મેળવતી વખતે તે પછીના પાના પર ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે નંબર ઓફ બીએસ અને નંબર ઓફ એફએસ સમાન હોવા જોઈએ. બરાબર છે, જે નંબર ઓફ બીએસ અને જે નંબર ઓફ એફએસ હોય તે એરિથમેટિક ચેક વખત બંને સમાન હોવા જોઈએ. આઠમો મુદ્દો, એચઆઈનું આરએલ એ જ આડી રેખામાં નોંધવામાં આવે છે. જે એચઆઈનું જે આરએલ હોય છે તે આડી રેખામાં નોંધવામાં આવે છે, જેમાં સંબંધિત બીએસ નોંધવામાં આવે છે. એમાં સંબંધિત આપણું જે બીએસ હોય તે નોંધવામાં આવે છે. નવમો અને છેલ્લો મુદ્દો છે જે ખાસ ધ્યાન રાખવાનું છે કે બીએમનું જે આરએલ અને ચેન્જ પોઈન્ટ સ્પષ્ટ રીતે છેલ્લે રિમાર્કમાં ખાનામાં દર્શાવવાનું હોય છે. ઓકે, આપણે ગમે ત્યારે કેલ્ક્યુલેશન બરાબર દાખલો ગણવાનું ચાલુ કરશું બરાબર છે તો ત્યારે સૌપ્રથમ બેન્ચમાર્ક લખવાનું છે અને ત્યાર પછી આરએલનું બેન્ચમાર્ક લખવાનું છે અને ત્યાર પછી જો કોઈ એક સ્ટેશન પરથી બીજા સ્ટેશન ઉપર આપણે ઇન્સ્ટ્રુમેન્ટને શિફ્ટ કરીએ છીએ બદલીએ છીએ તો એ પોઈન્ટ ઉપર આપણે ચેન્જ પોઈન્ટ તરીકે તેને રિમાર્ક કોલમમાં બંને વસ્તુ દર્શાવવાનું છે. કયું? બેન્ચમાર્ક આરએલનું અને બીજું છે ચેન્જ પોઈન્ટ. હવે પીપીટીના અંતમાં આપણે પ્રશ્નોને ઉત્તર સમજીશું. તો આજનો જે આપણે જે ટોપિક ભણ્યા એના વિશે આ એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આરએલ ગણવાની કઈ પદ્ધતિ ઝડપી, સરળ અને ઓછી કંટાળજનક છે. ઓકે, આપણે બે મેથડ જોઈ, એચઆઈ મેથડ અને રાઇઝ એન્ડ ફોલ મેથડ. હવે બંને વચ્ચેના આપણે તફાવત પણ સમજ્યા. તો તફાવતમાં આપણે જોયેલું હતું કે એચઆઈ મેથડ જે હતી તે ખૂબ ઝડપી, સરળ અને ઓછી કંટાળજનક છે. એટલે આનો જવાબ આવશે આપણો એચઆઈ મેથડ, એટલે સાધનની ઊંચનની રીત. ઓકે, તો એચઆઈ મેથડ જે છે તે ખૂબ ઝડપી છે, સરળ છે અને ઓછી કંટાળજનક છે. હવે બીજા પ્રશ્ન પણ આપણા પૂછાઈ શકે છે. દાખલા તરીકે કે આપણે કઈ મેથડ જે છે તે ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે કે શું કે સમય વધારે જાય છે અને શું કે એમાં ગણતરી વધારે હોય છે. તો એનો જવાબ આવી શકે છે આપણો રાઇઝ એન્ડ ફોલ મેથડ. ઓકે, રાઇઝ એન્ડ ફોલ મેથડમાં આપણો સમય ઘણો વધારે જાય છે અને એમાં ગણતરી આપણી ઘણી વધી જાય છે. તો આ ટાઈપના પ્રશ્નો આ ટાઈપના લેસનમાંથી પૂછાઈ શકે છે. તો આજનો આ લેસન હું માનું છું કે આપ સૌને પૂરો તાલીમ મળી હશે અને હું આશા રાખું છું કે આ સાથે તમે રિડ્યુસ લેવલ અથવા ડિડક્શન ઓફ લેવલ વિશે ઘણું તમે સમજ્યા હશો અને મેં પૂરેપૂરી તાલીમ મારી આપી હશે. તો આ સાથે મારો આજનો લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું. આભાર.